કર્મ કે ભાગ્ય, શું મોટું છે? આવી જ રીતના ગ્રંથો, વેદો, પુરાણો કે શ્રીમદ ભગવદ્ ગીતા અનુસાર ભગવાન આપણને પ્રેરણા આપે છે કે કર્મ તો તમારે કરવું જ પડશે. કર્મ કરશો તો ભાગ્યની રચના થશે. આજના લોકો એવું માને છે કે જીવનની હરેક મુશ્કેલીનો જવાબ શ્રીમદ ભગવદ્ ગીતામાંથી મળે છે. તો આ કેટલી હદ સુધી સત્ય છે? આના વિશે જાણવું છે. તમે જ્યારે સ્વયંને અર્જુન સમજીને એ શ્રીમદ ભગવદ્ ગીતા નહીં જાણજો, પરંતુ એને સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ સમજીને તમારા જીવનની સમસ્યા કે કોઈ પણ જાતનો પ્રશ્ન પૂછશો ને, એટલે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ તમને એ ગીતા દ્વારા ઉત્તર આપશે. કે ચારે બાજુ યુદ્ધો ચાલી રહ્યા છે, દુષ્કર્મો આચરી રહ્યા છે, લૂંટ ફાટ આદિ શું ને શું થઈ રહ્યું છે. તો એવો વિચાર આવે કે આની પાછળનું કારણ કળિયુગ હોઈ શકે, કે કેટલો હદ સુધી આ કળિયુગનો પ્રભાવ છે. કે કળિયુગ હજી બાલ્યાવસ્થામાં છે અને હજી આ તો કંઈ જ નથી. ધીરે 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 કળિયુગ વધતો જશે અને જેમ બાળક મોટું થાય એટલે ચાલતા શીખશે, એવી રીતના કળિયુગ પણ એની બાલ્યાવસ્થામાંથી જ્યારે ચાલતા શીખશે ત્યારે ચાલતા ચાલતા એની ગતિ પકડશે. અને ચારે બાજુ અત્યારે જે અત્યાચારો થઈ રહ્યા છે, હિંસાઓ થઈ રહી છે, યુદ્ધો થઈ રહ્યા છે, એનું પ્રમાણ દિન પ્રતિદિન વધતું જશે. એક તરફ જોઈએ તો મોટા મોટા શહેરોમાં, જેમ કે કોટા છે રાજસ્થાનનું, જેને ભારતનું એજ્યુકેશન હબ ગણવામાં આવે છે, ત્યાં બહુ માત્રામાં વિદ્યાર્થીઓ શિક્ષા મેળવવા જાય છે, પરંતુ અસફળતા કે સફળતા ના મળવાના વિચારોથી આત્મહત્યા કરી દે છે. શું આ યુથ કઈ દિશામાં આજે આગળ જઈ રહ્યો છે? કારણ કે જે વિદ્યાર્થીઓ ત્યાં ભણવા માટે આવે છે એ લોકો, તમે જે પ્રમાણે જણાવ્યું, અસફળતાથી કે અસફળતા મળવાના ભયથી પોતાના બહુમૂલ્ય જીવનને ક્ષણ વાર પણ વિચાર કર્યા વગર કૂદીને, કારણ કે આજનું આ યુથ દિશાહીન છે. જી શાસ્ત્રીજી, તમારો જે લોગો છે, ઘણી વખત એવું સાંભળવા પણ મળ્યું છે કે ઘરોમાં આ મહાભારતનો ફોટો કે મહાભારતના ચિત્રો ના રાખવા જોઈએ. આના વિશે થોડું ઊંડાણથી સમજવું છે.